Hello, good morning friends. Welcome back, Unit 5, Standard 9, Unit 5, Rani Ki Vav, and Part 3, our last part. And I have written some hard words here. So you can see here, the first part is shift मतलब काल, stun એટલે કઠોર, contemporary એટલે સમકાલીન, folktale એટલે લોકવાર્તા, instinct એટલે વૃત્તિ, સ્વભાવ, સ્કલ્પચર એટલે કે શિલ્પી અથવા શિલ્પકાર, વાસ્ટ એટલે વિશાળ, ગ્રેસ એટલે મોહકતા, આકર્ષકતા, હોલીનેસ એટલે પવિત્રતા, હોલી એટલે પવિત્ર અને હોલીનેસ એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે મહત્વ, એલાબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું, ઓર્નામેન્ટેડ એટલે નકશીકામવાળો અથવા શણગારેલો, સબમર્જ એટલે પાણીમાં રહેલું અથવા પાણીમાં ડૂબેલું, ગ્લોરી એટલે કે નામના, કીર્તિ, કોમ્પ્લેક્સ એટલે જટિલ અટપટું, સ્વીટ એટલે કે કાગળ, અને ટુ પ્રિઝર્વ એટલે સુરક્ષિત રાખવું અથવા જાળવી રાખવું. તો આ હતા hard words થોડા. You can see some more hard words, or you can find some more hard words in the dictionary also if you have any doubt about any word. તો તમને કોઈ વર્ડમાં ડાઉટ હોય અથવા ના સમજણ પડતી હોય તો તમે ડિક્શનરીમાં તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો લાસ્ટ વિડિયોમાં આપણે જોયું કે જે પાર્ટ 2 હતો એમાં આપણે ભગવાન વિષ્ણુની વાત કરી કે આ જે વાવ છે તે ખાસ અથવા મતલબ ફક્ત તો ખાસ કરીને વિષ્ણુ ભગવાનને ડેડિકેટ કરવામાં આવે છે. તેના પછી માતા પાર્વતીની વાત કરી, તેના પછી નેક્સ્ટ આવે છે માતા પાર્વતી, તેની મૂર્તિ પણ વધારે છે, તેને આપણે માતા પાર્વતીને આપણે ગૌરી પણ કહીએ છીએ, અને ગૌરીના 12 સ્ટેચ્યુ એક જ સ્થળે એક જ જગ્યાએ જોવા ભાગ્યે જ મળે છે, અને તે મોઢેરાના સૂર્ય મંદિરમાં આપણને જોવા મળે છે. અને ગૌરીના જે નામ અલગ અલગ માતા પાર્વતીના અથવા ગૌરીના જે અલગ અલગ 12 નામ હતા તે પણ આપણે જોઈ ગયા. અને તે સિવાય બીજા કેટલાક ભગવાન અને દેવીઓના પણ નામ આપણે જોયા, અને તેના સ્ટેચ્યુસ અથવા તેની શિવકૃતિઓ પણ ત્યાં છે તે પણ આપણે જોઈ ગયા. હવે આપણે લાસ્ટ પાર્ટમાં આપણે આગળ ચર્ચા કરીશું એના વિશે. ઓકે, પેજ નંબર 49. તમે પણ ટેક્સ્ટ લઈને બેસો તો વધારે ખ્યાલ આવે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of the tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look, etc. So અહીંયા શું કહેવા માંગે છે કે there are also some of the rare sculpture of gods. તો બીજા કેટલાક ભગવાનના બીજી કેટલીક ભગવાનની મૂર્તિઓ જે છે તમને ભાગ્યે જ જોવા મળે છે, તે અહીંયા તમે જોઈ શકો છો. Here one can find the statue of Lord Buddha with 4 hands. So here you can find, તમે અહીંયા જોઈ શકો છો કે statue of Lord Buddha, ભગવાન બુદ્ધની મૂર્તિ જે with 4 hands, 4 હાથ વાળી ભગવાન બુદ્ધની મૂર્તિ તમે અહીંયા જોઈ શકો છો રાણીની વાવમાં. The statue of Ram with sword and shield. The statue of Ram એટલે કે રામની મૂર્તિ, રામની શિલ્પકૃતિ, with sword and shield. sword એટલે કે તલવાર અને shield એટલે કે ઢાલ. યુદ્ધમાં જ્યારે તમે લડવા જાઓ અને જે ઢાલ હોય છે તમને બચાવવા માટે તેને આપણે ઢાલ કહીશું. તો રામની મૂર્તિ પણ તમને ત્યાં જોવા મળશે તલવાર અને ઢાલ સાથે. The statue of sun in the form of tapasvi. Okay, the statue of sun in the form of tapasvi. તો સૂર્યની મૂર્તિ in the form of એટલે કે ના રૂપમાં તપસ્વી, તમે ત્યાં સૂર્યની મૂર્તિ પણ જોશો તપસ્વીના રૂપમાં. The statue of Shiva with beads in his hand. Statue of Shiva, શિવની મૂર્તિ with beads એટલે કે માળા મણકા જેને કહીએ છીએ, in his hand પોતાના હાથમાં. તો તમે શિવની મૂર્તિ પણ જોશો જેના એમના હાથમાં એક માળા હશે, તે મૂર્તિ પણ તમે ત્યાં જોઈ શકો છો. The statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look. તો સ્ટેચ્યુ ઓફ પરશુરામ, ભગવાન પરશુરામની પણ મૂર્તિ તમે ત્યાં જોઈ શકો છો with soft and gentle expression.
soft એટલે સરળ, gentle એટલે સૌમ્ય, સરળ, expression એટલે હાવભાવ. rather having ના કરતા અથવા ને બદલે hard and stern look. hard એટલે કે એકદમ સખત અને કઠોર એટલે કે stern એટલે કે એકદમ કઠોર. તો ખાસ કરીને જ્યારે તમે ભગવાન પરશુરામની મૂર્તિ અથવા ભગવાન પરશુરામને કોઈ ફોટો તમે જોશો તો તેની આપણા હાથમાં એક બાણ હશે ને એક તલવાર મતલબ એક એમનો પોતાનું હથિયાર છે તે તેમના હાથમાં હશે અને તે એકદમ રૌદ્ર સ્વરૂપમાં અથવા એકદમ કઠોર રૂપમાં તમને જોવા મળે છે. પરંતુ અહીંયા રાણીની વાવમાં કંઈક અલગ છે જે તમને ભાગ્યે જ જોવા મળશે. રાણીની વાવમાં તેમનું જે મૂર્તિ છે તે એકદમ સોફ્ટ, એકદમ સરળ સ્વભાવના છે અને તેમના એક્સપ્રેશન પણ એકદમ સરળ છે, જે તમને બીજા અથવા બીજી કોઈ મંદિરમાં અથવા બીજી કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં, જે રાણીની વાવમાં છે. તો the statue of પરશુરામની મૂર્તિ with soft and gentle expression, સરળ અને સૌમ્ય એક્સપ્રેશન સાથે, rather having hard and stern look, કઠોર અને રૌદ્ર રૂપની જગ્યાએ તેનું સૌમ્ય અને સરળ રૂપ તમને ત્યાં જોવા મળશે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptures presented a vast range of emotion and feelings on the faces of the Apsaras. They display a variety of different moods and situations. So, they reveal artistic. Some of the sculptures display contemporary lifestyle. તો some of the એટલે કે તેમાંના કેટલાક મૂર્તિઓ અથવા કેટલાક શિલ્પકૃતિઓ ડિસ્પ્લે એટલે દર્શાવે છે. કન્ટેમ્પરરી મતલબ સમકાલીન, પ્રેઝન્ટ ટાઈમ યુ કેન સે. લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે વાર્તા અને ફોક ટેલ્સ એટલે લોકવાર્તા. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ. હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે માનવનો સ્વભાવ, માનવની વૃત્તિ. તો કેટલીક મૂર્તિઓમાં અથવા કેટલીક શિલ્પકૃતિઓમાં તમને સમકાલીન જીવનશૈલી જોવા મળશે, લોકવાર્તા અને પ્રાણી અને જે મનુષ્યો છે તેમની વૃત્તિ અથવા તેમનો સ્વભાવ તમને ત્યાં જોવા મળે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. So they reveal એટલે બતાવવું અથવા દર્શાવવું, artistic vision કલાત્મક દ્રષ્ટિ, and unique એટલે કે અનન્ય અજોડ, imagination એટલે કલ્પના કરવી, of the sculptures means શિલ્પી અથવા શિલ્પકાર. જેણે પણ આ મૂર્તિઓ બનાવી છે તેને આપણે શિલ્પી અથવા શિલ્પકાર કહીશું. જે શિલ્પ બનાવનાર છે તેને આપણે શિલ્પી કહીશું, સ્કલ્પચર્સ કહીશું. સો ધે રિવીલ એટલે કે આ મૂર્તિઓ બતાવે છે કે જે શિલ્પકાર છે તેમની કલાત્મક દ્રષ્ટિ અને તેમનું યુનિક ઇમેજિનેશન, તેમની અજોડ કલ્પના તમે કહી શકો છો, તે તેમણે આ મૂર્તિઓમાં દર્શાવ્યું છે, તે મૂર્તિમાં પ્રકટ કરી છે. There are nearly 300 statues of Apsaras. So near એટલે કે અંદાજે આશરે 300 statues of Apsara. અપ્સરાસની 300 જેટલી મૂર્તિઓ પણ ત્યાં આવેલી છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. તો સ્કલ્પચર્સ જે શિલ્પીઓ છે તેમને પ્રેઝન્ટેડ એટલે બતાવ્યું છે, દર્શાવ્યું છે a vast range of emotion એટલે કે એમના ઇમોશન્સ, કોના જે અપ્સરાસ છે એ લોકોના મનોભાવ, એ લોકોના ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ એટલે કે એમની લાગણી on the faces of Apsara. તો the sculpture presented a vast range of emotion and feelings on the faces of Apsara. અપ્સરાના ફેસ ઉપર તેમણે જે મૂર્તિઓ બનાવી છે તેમાં એક ઇમોશન્સ, મનોભાવ અને લાગણીઓ તેમણે દર્શાવ્યું છે. They display a variety of different moods and situations. They display એટલે કે આ જે મૂર્તિઓ છે તે variety of different moods and situation. different mood એટલે different મિજાજ અને different situation, different સ્થિતિની વિશે મતલબ તેમણે ત્યાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ જ અદ્ભુત છે. તમે ત્યાં જશો ને રાણકીવાવમાં, તમે જ્યારે નીચે થોડા ઉતરશો, તમે જેવા ઉતરશો ત્યાં તમને દિવાલ ઉપર ઘણી બધી મૂર્તિઓ ઉતરેલી જોવા મળશે અને ખૂબ જ સુંદર છે તે. Most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki and
Mahishasur-Mardini. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. So, most of them present Vishnu in his 10 different avatars. तो જેટલી પણ મૂર્તિઓ છે વધારે તે સૌથી વધારે પ્રેઝન્ટ દર્શાવે છે કોને પ્રેઝન્ટ કરે છે વિષ્ણુને in his 10 different avatars તેમના જુદા જુદા 10 અવતારને તે પ્રકટ કરે છે તે દર્શાવે છે. The most attractive sculptures are those of Vara, Vaman, Narsinha, Ram, Kalki and Mahishasur-Mardini. So સૌથી વધારે એટ્રેક્ટિવ એટલે આકર્ષણ પેદા કરે તેવું તેવી શિલ્પકૃતિઓ આ દોઝ ઓફ કોની છે સૌથી વધારે આકર્ષણ પેદા કરે તેવી મૂર્તિ કોની છે વિષ્ણુની અને તે પણ અલગ અલગ અવતારમાં અલગ અલગ પોસ્ચર અલગ અલગ તમે કહી શકો મુદ્રાઓમાં. તો વારા કોણ છે કોની એટ્રેક્ટિવ વધારે સૌથી વધારે મૂર્તિઓ છે તો વારા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર-મર્દિની. તો આ જે મૂર્તિઓ છે તે સૌથી વધારે આકર્ષક લાગે છે. The Apsaras with 16 different makeup styles add the grace of this unmatched structure. So the Apsara છે તે with 16 different makeup styles 16 પ્રકારની અલગ અલગ જુદી જુદી મેકઅપ સ્ટાઇલ એટલે સૌંદર્ય સ્ટાઇલ add to the grace of this unmatched structure. તો તે વધારે એમાં એડ કરે છે ઉમેરો કરે છે તેના આકર્ષકતામાં તેના મોહકતામાં of this unmatched structure એટલે કે આ જે બાંધકામ છે જે તમે ક્યાંય પણ નહીં જોઈ શકો તેવા બાંધકામમાં જે અપ્સરાઓની 16 અલગ અલગ મેકઅપ સ્ટાઇલ છે તે તેના આકર્ષકમાં અથવા તેની મોહકતામાં ઉમેરો કરે છે વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. So the stepwell એટલે કે વાવ also focuses તે પણ વધારે ફોકસ કરે છે ધ્યાન કેન્દ્રિત કરે છે on the holiness of water. holiness એટલે પવિત્રતા and its great significance great એટલે વધારે મહત્વ in Indian culture એટલે કે ઇન્ડિયન સંસ્કૃતિમાં. The stepwell also focuses on the holiness of water. ભારતીય સંસ્કૃતિમાં આ જે વાવ છે તે પાણીની પવિત્રતા અને તેનું મહત્વ વધારે દર્શાવે છે પ્રકટ કરે છે અથવા ફોકસ કરે છે. The vow is the most developed, elaborate and ornamental example of submerged architecture. It sings the glory of development of stepwells in India. This vow is a large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to floods first and then vanishing of river Saraswati. It was hidden under the layers of sleet for almost 7 centuries. The Archaeological Survey of India (ASI) took a great care to preserve this structure. તો શું કહ્યું છે આ પેરેગ્રાફમાં ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મહત્વનો પેરેગ્રાફ છે. The vow is the most developed. આ જે વાવ છે તે સૌથી વધારે વિકસિત ડેવલપ એટલે વિકસિત એલાબોરેટ એટલે ઝીણવટથી તૈયાર કરેલું તેના પર ખૂબ જ વધારે નકશી કામ કરેલું અથવા કોતરણી કરેલું. ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. સબમર્જ એટલે કે પાણીમાં રહેલું અથવા પાણીમાં ડૂબેલું. આર્કિટેક્ચર એટલે કે એક બાંધકામ છે. તો આ જે વાવ છે તે સૌથી વધારે પાણીની સપાટી નીચે રહેલું સૌથી વધારે વિકસિત સૌથી વધારે ઝીણવટ ભરેલું કામ અને સૌથી વધારે શણગારેલું એક ઉદાહરણ છે જે પાણીમાં રહેલું છે. તો it sings the glory of development of stepwells in India. It sings એટલે કે ગાવું sings the glory song मतलब गौरव गाथा of development विकास of stepwells in India એટલે કે આ જે વાવ છે તે બીજી જે વાવ છે તેની ગૌરવ ગાથા ગાય છે. તેની બીજા જે વાવ છે બીજી અલગ બીજા સ્થળોમાં જે વાવ છે તેના વિકાસની ગૌરવ ગાથા તે ગાય છે. This vow is a large and a complex
ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ જે વાવ છે તે લાર્જ એટલે કે ખૂબ જ મોટી છે એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ એટલે કે થોડીક અટપટી અથવા થોડીક જટિલ ટાઈપ ઓફ સ્ટેપવેલ એટલે કે જટિલ પ્રકારની અટપટી પ્રકારની આ વાવ છે. So this valve is large and complex type of step well. It has ornamented panels of sculptures. तो આ જે વાવ છે તે જે શિલ્પકૃતિઓ છે અથવા મૂર્તિઓ છે તેના પેનલ દ્વારા તેના હરોળ દ્વારા તે શણગારેલી છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. તો it lay buried એટલે રહેલો under the mud એટલે કાદવની નીચે due to floods એટલે પૂરના કારણે and then vanishing એટલે કે સુકાઈ જવું અથવા અદૃશ્ય થવું of the river સરસ્વતી. તો સૌથી પહેલા સૌપ્રથમ પૂરના કારણે કારણ કે પૂર આવ્યું હતું એ ટાઈમે અને તેના કારણે ખૂબ જ પુષ્કળ પાણી આવવાના કારણે પૂરના કારણે અને પછી તેના પછી જે સરસ્વતી નદી છે તે સુકાઈ જવાના કારણે આ જે વાવ છે તે કાદવની નીચે છુપાઈ ગયું હતું અથવા કાદવની નીચે દટાઈ ગયું હતું. It was hidden under the layers of slate for almost 7 centuries. So it was hidden એટલે કે છુપાયેલું હતું દટાયેલું હતું under the layers of slate એટલે કે કાદવનો જે લેયર હતો ઘણા બધા પુષ્કળ કાદવના કારણે તે તેની નીચે દટાઈ ગયું હતું for almost 7 centuries. 1 century એટલે કે 100 વર્ષ અને 7 centuries એટલે કે 700 વર્ષ. તો 700 વર્ષ સુધી આ જે વાવ છે તે કાદવની નીચે છુપાઈ ગયું અથવા દટાઈ ગયું હતું. The Archaeological Survey of India took a great care to preserve this structure. So the archaeological એટલે આપણે પુરાતત્વ વિભાગ જેને આપણે કહીએ છીએ જે જૂના સ્થળોની દેખરેખ રાખે છે અથવા તેની સંભાળ રાખે છે તેને આપણે આર્કિયોલોજીકલ કહીશું. સર્વે ઓફ ઇન્ડિયા took a great care એટલે કે તેની ખૂબ જ સારી સંભાળ રાખી કેર કરી ટુ પ્રિઝર્વ એટલે કે તેને સુરક્ષિત રાખવા માટે this structure. તો આપણા જે પુરાતત્વ વિભાગ છે તેમણે આ વાવને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કેર કરી હતી. In the we will see the last paragraph now. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. So, in February 2013, ASI nominated this vow for the World Heritage Site. In February 2013, એટલે કે ફેબ્રુઆરી 2013 માં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે પુરાતત્વ વિભાગ જેને આપણે કહીએ છીએ તે this vow nominated એટલે કે નામાંકિત કરી તેને નિમી this vow for આ વાવને for the world heritage એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા માટે તેમણે આ વાવને એટલે ASI ને તેમણે નોમિનેટ કરી આગળ સુરક્ષિત રાખીને તેની સારી દેખરેખ રાખીને આ વાવને નોમિનેટ કરી એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ. With excellent teamwork, તો ફેબ્રુઆરી 2013 માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. And with the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. So with the excellent teamwork, ખૂબ જ વધારે હાર્ડ વર્ક અથવા ટીમ વર્ક સાથે મળીને તેમણે કામ કર્યું by the ASI કોણે ASI અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને જે ગુજરાત સરકાર હતી તેમણે ખૂબ જ સારી મહેનત કરી અને તેમને સાથે રહીને કામ કર્યું અને તેના કારણે તેના લીધે it got recognition by the UNESCO. Recognition means માન્યતા by the UNESCO દ્વારા તેમને માન્યતા આપવામાં. તો ASI અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત બંને ભેગા મળીને સારી મહેનત કરી અને તેમણે આ વાવને સાચવી રાખવા માટે મહેનત કરી અને તેમના મહેનતના લીધે આજે તેને એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કો દ્વારા તેને રિકોગ્નાઇઝ અથવા માન્યતા આપવામાં આવી. યુનેસ્કો તમને ખ્યાલ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન.
તો લગભગ 2014 માં તેને માન્યતા આપી દેવામાં આવી હતી. 2013 તેને નોમિનેટ કરવામાં આવી હતી, પરંતુ 2014 માં તેને મંજૂરી મળી ગઈ હતી એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઓકે, સો ધીસ ઇઝ યુનિટ નંબર 5 રાણી કી વાવ. ખૂબ જ સુંદર મજાનો પાઠ છે. તમે જેટલી વાર વાંચશો તેટલી વાર તમને વધારે મજા આવશે. તેના વિશે વધારે તમે માહિતી સર્ચ કરી શકો છો. તમે જોઈ ગયા કે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. પછી તેના ઉપર વિષ્ણુ ભગવાન છે, પાર્વતી માતા છે, અલગ અલગ ભગવાન દેવી દેવતાઓની મૂર્તિઓ ત્યાં આવેલી છે અને ભાગ્યે જ જોવા મળતી તમને મૂર્તિઓ તમને ત્યાં જોવા મળશે. તમે ટાઈમ મળે તો ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. પાટણમાં જ છે, પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે રાણી કી વાવ. તો આઈ હોપ યુ enjoy very well and you understand very well. So this is unit number 5. In next lecture we will discuss about next topic. Okay, thank you so much. Have a nice day.